નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? અત્યારે વાગ્યા છે સવારના 11 વાગ્યા જેવો સમય થયો છે, 11:30 જેવો. અને સવારથી જોઈએ છે તો આપણે બધે વરસાદ ઝરમર શરૂ છે. કોઈક જગ્યાએ 8 વાગે શરૂ થયો છે, કોઈક જગ્યાએ 8:30, કોઈક વાગે 9 વાગે. તો એ ખાસ નંબર વિનંતી છે, જે જગ્યાએ અત્યારમાં વરસાદ હોય તો કોમેન્ટમાં જરૂરથી આની નોંધ લે અને લખે કે અમારે એટલા વાગે વરસાદ શરૂ થયો છે, આ ગામમાં અમારે ઝરમર વરસાદ શરૂ છે, એ લખવાનું ભૂલતા નહીં. અને બીજું એ કે આપણી 2 યુટ્યુબ ચેનલ છે, જય કિસાન ઓફિશિયલી, જય કિસાન N99 નંબર. કોઈ પણ ચેનલ હોય સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રોજ આપણે કોઈ પણ માહિતી વાળા વિડીયો બનાવી તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. આપણે વરસાદ વાળો વિડીયો છે જય કિસાન ઓફિશિયલી યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. બજાર ભાવનો વિડીયો છે જય કિસાન N99 ઉપર આવે છે, તો એની ખાસ એક નોંધ લેવી. અને અત્યારે તમે જોવો છો વરસાદ શરૂ છે, લાઈવ ઝરમર શરૂ છે. સવારથીનો આ રીતનો મતલબ 8 વાગ્યાથી વરસાદ શરૂ છે, 11 વાગ્યા છે 11:30. જોઈ શકો છો. આગળ વાવણી થઈ છે કે નહીં, વચ્ચે વરસાદ આપણને ખબર નહીં, વધારે વરસાદ વચ્ચે તો એનો પણ ફરીથી આપણે મતલબમાં એ વચ્ચે તો એને આપણે આગળ માહિતી આપશું. બીજું એ આગળ આપણે વાત કરીએ એમ, જે લોકોને મતલબમાં બીજા જિલ્લામાં આપણે સબસ્ક્રાઈબર હોય, ત્યાં વરસાદ થયો હોય તો મતલબમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે અમારે વરસાદ થયો છે, વાવણી થઈ ગઈ છે. એ ખાસ નોંધ છે, એ મેન છે આપણું. તો જ આપણને ખબર પડશે, જે આપણા સબસ્ક્રાઈબર વિડીયો જોતા હોય એને ખબર પડે. કોમેન્ટમાં તમે લખજો તો 2-3 જણા છે આપણે રોજ આપણે સપોર્ટ કરે છે, લખે છે કોમેન્ટમાં. સુરત બાજુથી હું કહું છું રોજ એમ 2-3 સબસ્ક્રાઈબર આપણે રોજ આપણે કહીશું તો લખે છે, તો બીજાને શું તકલીફ છે તો આપણને ખબર નથી. તો બીજા લખવાનું રાખો તો આપણને ખબર પડે કે આ વિસ્તારમાં વરસાદ થયો છે. હું અત્યારે ખાલી ભાવનગર જિલ્લા પૂરતી વાત કરું છું, તમે બીજા લખશો, બીજા જિલ્લામાંથી કોઈ વલસાડ હોય, કોઈ સુરત હોય કે રાજકોટ, તો આપણને માહિતી મળે કે રાજકોટ ભાઈમાંથી આ ભાઈ કોમેન્ટ કરી છે તો ત્યાં વરસાદ હશે. તો ખાસ નોંધ લેજો. વિડીયોને અહીંયા આપણે થોડાક સમય માટે થોભાવીશું ને આગળ પછી વિડીયોની આગળ માહિતી લઈશું. તળાજામાં જોઈ શકો છો વરસાદ શરૂ છે, ધીરે ધીરે વરસાદ શરૂ છે, ધીરે ધીરે. તો નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? સવારે આપણે એક વખત બતાવ્યું હતું તળાજા હતો ત્યારે કઈ રીતનો વરસાદ હતો. તો સવારે તમે જોઈશું તો ઝરમર વરસાદ શરૂ થયો, બપોર સુધી વરસાદ હતો. વાવણી લાયક વરસાદ થયો નથી એવું મારું અનુમાન છે. હિસાબ કોઈને વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે મારે થઈ ગયો છે. હું ભાવનગર જિલ્લાથી લઈને કોઈ પણ જિલ્લામાં તમે કોઈ પણ ખેડૂત હોય કોમેન્ટમાં લખે કે મારે વરસાદ થઈ ગયો છે આજની તારીખમાં. મેં આગળ સવાર તારીખ બધી એટલે બીજી વાર બોલતો નથી. બીજું એ કે મતલબમાં હવે એક નવું આવ્યું છે, જે આગાહી કરનાર છે એ લોકો એમ કહે છે પહેલા આપણે કેરળથી મતલબમાં વરસાદ થાય પછી આપણે આવતો. હવે એ લોકો નવું લાવ્યું છે નવસારીમાં વરસાદ આવે પછી આપણે વરસાદ આવે. તો આ કઈ રીતનું લોજિક છે તો આપણને ખબર નથી, કેમ કે આપણે તો હવામાન વિશે મને કઈ માહિતી નથી. તો તમે જે લોકોને વિડીયો છો એને કોમેન્ટમાં પૂછી શકો છો આ કઈ રીતનું નવું લોજિક છે. તો તમે જેને હવામાનના વિડીયો જોતા હોય મારા વિડીયો જોવો, એમાં ઘણો ફેર છે. આપણે શું છે લાઈવ બતાવીએ આજનું કઈ રીતનું છે દિવસનું. એ લોકો તમને એવું રીતનું લખી નાખે કે આજે એટલો વરસાદ પડશે આજમાં. આપણે લાઈવ બતાવી સાંજ સુધીમાં શું છે. જો સવારે વરસાદ હતો, અત્યારે વરસાદ નથી. અત્યારે જો તડકો પડે છે, સૂર્યપ્રકાશ પણ બતાવે છે, જોઈ શકો છો. અને અત્યારે કેટલા વાગ્યા છે તો હું તમને કહી દઉં છું. અત્યારે વાગ્યા છે 4:30 જેવો સમય થયો છે. તો આજમાં મતલબમાં સવારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. એવું લાગતું હતું કદાચ વાવણી થઈ પણ થયો નથી. હજી વાવણી તારીખ આઘી છે એવું લાગે છે થોડીક. ક્યારે થશે તો કોને ખબર હવે. અને રોજ આપણે વિડીયોમાં કહીએ છીએ એક વૃક્ષ વાવવા જરૂરી છે. અને રોજ તો આપણે કેવું જ પડશે, કેમ કે મેં તમને કાલે પણ કીધું હતું મારે રોજ ટકોર મારવી પડશે આપણે, કેમ કે જાગૃત કરવા મળશે. વૃક્ષ વાવવા એ તો બધાને 90% પબ્લિકને ખબર છે વૃક્ષ વાવવા જરૂર છે, પણ કોઈને કાંઈ કોમેન્ટમાં કાંઈ નથી લખવું. વિડીયો જોવો છે ને, અને હું આ બોલું છું એ પણ તમને ઘણા લોકોને સારું નહીં લાગતું હોય તો તમે કોમેન્ટમાં ન લખતો કે આ વસ્તુ સારી છે. તમે બોલો છો એ કર્યા જેવી વસ્તુ છે. જો હું કહું આ લગતું વસ્તુ સારી હોય તો આપણા વિડીયોમાં લગભગ 1000 થી 2000 કોમેન્ટ આવી જાય કે નહીં રાજુભાઈ તમે સારી વાત કરી છે. હજી વૃક્ષ વાવવા છે એ ઘણાને મતલબમાં સારું નહીં લાગતું હોય, કાંઈ વાંધો નહીં. અત્યારે હું વૃક્ષ વાવવાનું કહું છું જરૂરી છે, પણ આવતા વર્ષે જ્યારે ઉનાળો આવશે, જ્યારે ગરમી તમે ફૂલ પડશે ને, ત્યારે પણ ફરીથી આપણે એ વિશે ઝાઝો ટોપિકમાં જઈશું. અત્યારે વધુ કેવું નથી. તો રોજ આપણે કયું વૃક્ષ વાવવું રોજ કહેતા રહીશું, કેમ કે ઘણાને પાછા પ્રશ્ન હોય છે. આજે હું વૃક્ષ વાવવાનું કહીશ, કાલે કયા વૃક્ષ વાવવા. તો તમે આંબા પણ વાવી શકો છો. આંબા વાવવાથી એક ફાયદા એ થાય 2 થી 3 વર્ષમાં કેરી આવી જાય. ખેડૂત માટે કહું છું, જે ખેડૂત લોકો આ વિડીયો જોતા હોય બધા માટે લાગુ પડશે. પણ ખેડૂત હોય ને અહીં જુઓ કે આ શેડો છે આખો,
ખાલી છે. જો અહીં 10 બાય 10 ફૂટની જગ્યાની આજુબાજુમાં આંબા વાવી શકે. આંબાની કલમના ભાવની આપણે ખબર નથી, અંદાજે લગભગ 100 રૂપિયાથી 150 રૂપિયાની અંદર આવતી છે. આવું ભાવ ખાલી અંદાજે કહું છું, એ ભાવ હોય છે નક્કીની વધારે હોઈ શકે, ઓછે પણ હોઈ શકે. અને આંબાને લગતો એક વિડીયો પણ આપણે બનાવ્યો છે માહિતીવાળો, એ પણ ન જોયો હોય તો જોઈ લેજો. આપણે અલગ અલગ ખેડૂતને ખેતીવાળા વિડીયો પણ બનાવી છે. તમને ખબર છે હું ખેતરમાં જાઉં છું, એને કોઈ ખેડૂત કંઈ અલગ કરે એવું એના પણ વિડીયો બનાવી છે. જેટલું હું તમને વરસાદની માહિતી દઉં છું, ખેડૂતે કાંઈ અલગ કર્યું એવી પણ માહિતી આપું છું. તો આપણી ચેનલ એવું નથી કે વરસાદની માહિતી આપે, ખેડૂતે કાંઈ અલગ કર્યું એવી પણ માહિતી આપી છે, એને કાંઈ જુગાડ બનાવ્યું એવી પણ માહિતી આપી છે. આપણે દેશી જુગાડવાળો એક સોંસાનો પપનો વિડીયો બનાવ્યો હતો, એ કોઈ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. પછી આંબાને કલમ વિલસો છે. હવે ટૂંક સમયમાં ડ્રેગન ફ્રૂટ શરૂ થશે તો એની વિશે વિડીયો આવશે. સવારેમાં ફૂલ ખીલે છે. ગયા વર્ષે આપણે 1 થી 2 વિડીયો બનાવશું. આ વર્ષે પણ આપણે જ્યારે બનાવશું તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે તમને ઘણું જાણવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. રોજ આપણે કહેતા નથી અને આપણે કહેવાની એટલી બધી ઓલી નથી, ટેવ નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આને આ રીતે બેલ આઇકન બતાવી દો. આપણે એવી રીતે બતાવતા નથી, બધાને સબસ્ક્રાઇબ કરતા આવડતું જ હોય. અને જેને મતલબમાં માહિતી આપણી ચાલે છે એને આથી ઓટોમેટિક બેલ આઇકન દબાઈ દેશે કે હું વિડીયો બનાવું છું, માહિતી સારી છે તો એ તમારે આથી બેલ આઇકન દબાઈ દેશે. મારે કંઈ તમને પરાયને જોર જબરદસ્તી કહેવાની જરૂર નથી કે બેલ આઇકન દબાઈ ગયો તમારે સબસ્ક્રાઈબર વધી જાય. હું મહેનત કરતો રહીશ, તમને વિડીયોની માહિતી સારી લાગશે, તમે આથી ઓટોમેટિક બેલ આઇકન દબાવશો. એમાં આપણે જાજુ કંઈ કહેવા નથી. બીજું એ કે આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે ને 5100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો બધાનો આભાર માનું છું. રોજ આપણે સપોર્ટ કરતા રહીશું. બીજું આપણે એક નવી ચેનલ શરૂ કરી હતી અને આજે બપોરના સમયે એમાં પણ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આપણે જય કિસાન N99 નંબર, એમાં આપણે રોજ અલગ અલગ વિડીયો બતાવીએ છીએ. એ તો આપણે આગળ વાત કરી હતી. તો આપણે એમાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એની તો બધાનો આભાર માનું છું. બીજું એ કે આપણે શાકભાજીને વિડીયો બનાવી છીએ, તો એ વિડીયો પણ બધા જોવો તો તમારે થોડુંક જાણવા મળશે. એમાં આપણે વધારે ડિટેલમાં કંઈ કહેતા નથી. હવે વૃક્ષ મેં આંબાની વાત કરી અગાઉ વિડીયોમાં, અને બીજું તમે કરજનું વૃક્ષ વાવી શકો એમાં આપણે વાત કરી. દાંતણ માટે બહુ બેસ્ટ વૃક્ષ છે. એના બીબા આવે છે, એનું તેલ નીકળે છે, એ સારું છે. બીજા તો ઘણા વૃક્ષ આવતા હોય અલગ અલગ, તો આપણે કંઈ જાજુ વધારે કંઈ બોલતા નથી. અને અહીંયા આજે બપોર પછીનો વરસાદ નથી. જેને એરિયામાં હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. એક ખાસ નંબર વિનંતી છે, કોમેન્ટમાં જરૂરથી દર્શાવો કે અમારે વરસાદ છે કે નહીં. હા કે નાનો જવાબ આપો તો મજા આવે વિડીયો બનાવવાની. અને હવે આગળના સમય આપણે એવું કરશું, જે કોમેન્ટમાં દર્શાવશે એનું આપણે જો અંદર નામ આવતું છે તો આપણે નામ બોલશું કે આ ભાઈ અહીંથી કોમેન્ટ કરે છે અને વરસાદ હતો, તો તમને પણ મજા આવે. કોમેન્ટ લખવાવાળાને એમ થાય કે લખવી પડશે. તો અહીંયા વિડીયોને આપણે અંત કરીએ છીએ. બધાનો આભાર. સીતારામ.